ડ્રગ્સના મુદ્દા ઉઠાવ્યા. પાર્ટી ગમે તે હોય, કોઈ પણ વ્યક્તિ ડ્રગ્સને મુદ્દે લડશે, દારૂના મુદ્દે લડશે, દલિત સમાજના મુદ્દે લડશે, ખેડૂતોના મુદ્દે લડશે. અમે કોંગ્રેસને કહું છું, તમારા જેવા ખદડા અમે નથી. અમે જિગ્નેશ મેવાણીને જાહેરમાં સમર્થન કરીએ છીએ. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા કહ્યું છે કે અમે કોંગ્રેસ જેવા ખદડા નથી અને અમે જિગ્નેશ મેવાણીનું સમર્થન કરીએ છીએ. જિગ્નેશ મેવાણીનું સમર્થન કરતા જાહેર મંચ પરથી કોંગ્રેસને આડે હાથ લેતા ઈસુદાન ગઢવીએ શું આરોપ લગાવ્યા છે તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયંત દાફડા. હાલ ગુજરાતનું રાજકારણ ગરમ છે, કારણ કે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા જે પટ્ટા ઉતારવાની વાત કરવામાં આવી અને ત્યારબાદ ડ્રગ્સ અને દારૂના મુદ્દે જે વિવાદ સર્જાયો છે તેને લઈને હાલ રાજકારણ ગરમાયું છે. તેવામાં આમ આદમી પાર્ટીના નેતાઓ પણ જિગ્નેશ મેવાણીના સમર્થનમાં ઉતર્યા હોય તે પ્રકારનું નિવેદન આપી રહ્યા છે. તાજેતરમાં ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવાએ પણ જિગ્નેશ મેવાણીએ જે મુહિમ ઉપાડી છે તેને લઈને સમર્થન કર્યું હતું. તેવામાં ગઈકાલે સાણંદમાં આમ આદમી પાર્ટીનો ગુજરાત જોડો કાર્યક્રમ જે યોજાયો હતો તેમાં જાહેર મંચ પરથી જિગ્નેશ મેવાણીનું સમર્થન ઈસુદાન ગઢવીએ કર્યું છે. સાથે તેમણે કહ્યું કે અમે કોંગ્રેસ જેવા ખદડા નથી. તેમણે આરોપ લગાવતા કહ્યું કે જ્યારે બોટાદના હળદરમાં જે ખેડૂતો સાથે બનાવ બન્યો, ખેડૂતોએ લાઠી ખાધી અને ત્યારબાદ તેમને જેલમાં જવાનો વારો આવ્યો, ત્યારે તેમણે કોંગ્રેસે ત્યાં કાર્યક્રમ કરીને ખેડૂતોની મજાક કરી હતી. તેને લઈને તેમણે આક્ષેપ કર્યા છે. પહેલા તો ઈસુદાન ગઢવી શું કહી રહ્યા છે તેમને સાંભળીએ. અને આ પોલીસવાળા હમણાં પટ્ટા ખૂબ ચાલે ને, પટ્ટા ઉતારી નાખીશું અમે, બકલ ઉતારી નાખીશું અમે. આ ભાજપ વાળાને કહેવા માંગુ છું અને ભાજપની દલાલી કરતી પોલીસને કહેવા માંગુ છું કે ભાજપના ઈશારે તમે ડ્રગ્સના રવાડે તમે ન દોડતા. કાલે ભાજપના નેતાઓની સરકાર નહીં રહે તે દિવસે તમે રિટાયર થઈ ગયા છો ને, તો અહીંયાથી જો ઘરેથી ન ઉપરીએ તો ફટશે અમારી જનતાને. એક એકનો હિસાબ કરવામાં આવશે. મારી ગરીબ જનતાને લૂંટનારની, ગરીબ જનતાને ડ્રગ્સના રવાડે ચડાવનારની ઈ પોલીસ અધિકારી હશે, ડીજીપી હશે કે ગૃહમંત્રી હશે. આજે તમે સત્તામાં છો, કાલે તમારી સત્તા નહીં રહેશે. તે દિવસે વ્યાજ સાથે વસૂલાત ન કરીએ ને તો અમે યાદ રાખજો, આ ધરતીના લાલ મોતા છે. આવી રીતે તમે કરશો. હમણાં જ એક ભાઈએ ડ્રગ્સના મુદ્દા ઉઠાવ્યા. પાર્ટી ગમે તે હોય, કોઈ પણ વ્યક્તિ ડ્રગ્સને મુદ્દે લડશે, દારૂના મુદ્દે લડશે, દલિત સમાજના મુદ્દે લડશે, ખેડૂતોના મુદ્દે લડશે. અમે કોંગ્રેસને કહું છું, તમારા જેવા ખદડા અમે નથી. અમે જિગ્નેશ મેવાણીને જાહેરમાં સમર્થન કરીએ છીએ. જે દિવસે આમ આદમી પાર્ટીએ ખેડૂતોએ બોટાદમાં ગયા હતા, બોટાદમાં કરદા બંધ કરાવ્યા, અમારા રાજુ કરપડા, પ્રવીણ રામ, પિયુષ પરમાર, રાજુ બોરકતરિયા જેલમાં ગયા ને, ત્યારે આજ કોંગ્રેસીઓ ત્યાં જઈને તાળીઓ પાડતા હતા. એવા નફા તમે નથી. આ કોંગ્રેસીઓને કહેવા માંગુ છું કે અમે જિગ્નેશ મેવાણીની સાથે, એના મુદ્દાઓની સાથે ઈસુદાન ગઢવી નાખી આમ આદમી પાર્ટીનું સમર્થન છે. અમે રાજનીતિ શુદ્ધ કરવા નીકળ્યા છીએ. ભાજપના ઈશારે ચાલની રાજનીતિ નથી જોતી. અમને મોત પસંદ છે, પણ અમારા પ્રજાના સોદા ક્યારેય પસંદ નથી. આવી રીતે હોય. તમને યાદ છે કે નથી ભાઈ? હળદરમાં કોંગ્રેસે સભા કરી, આમ આદમી પાર્ટી ઉપર આક્ષેપો કર્યા. જે લોકો જેલમાં ગયા છે મિત્રો, જેલમાં દિવાળી કરી છે આ નફત નેતાઓ કોંગ્રેસના, જે ભાજપના ઈશારે ચાલે છે, એ લોકોએ આમ આદમી પાર્ટી ખેડૂતો ઉપર આરોપ મૂક્યા. જે ખેડૂતો સાહેબ જેલમાં ગયા છે. આજે મારે એમને કહેવા માંગુ છું, જનતાને અને કોંગ્રેસના જેટલા સારા કાર્યકર્તાઓ છે એમને કહેવા માંગુ છું
કે કોંગ્રેસનો સૂરજ ડૂબી ગયો છે, ભાજપનો સૂરજ મધ્યાહનથી અસ્ત તરફ છે, ઉગતો સૂરજ એક જ છે ને આમ આદમી છે, આ સામે બેઠા છે. વહેલી તકે ગોઠવાઈ જશે, પછી જગ્યા નહીં રહે. એ વાત સાચી. બરોબર કે નહીં ભાઈ? મને કોંગ્રેસ વાળા અત્યારે ફોન કરતા, સુદાનભાઈ ટિકિટ છે, પણ અમે ટિકિટ પછી ભાઈ આ બસની ટિકિટ નથી. આમ આદમીની ટિકિટ મેળવવી હોય, આમ આદમી પાર્ટી મિત્રો હિન્દુસ્તાનની એક એવી પાર્ટી છે, મેં ઓપન ચેલેન્જ કીધું, તમામ સમાજના યુવાનોને આહવાન કર્યું, મહિલાઓને આહવાન કર્યું કે આવો, આ તમારી પાર્ટી છે, તમે જ ભાજપ કોંગ્રેસમાંથી મુક્તિ મેળવી જનતાના મુદ્દે ઉઠાવો, જનતાના મુદ્દે લડાઈ કરો અને તમે ચૂંટણી લડી અને નેતૃત્વ કરો. અમે તમારી પાછળ ઉભા હશું. આમ આદમી પાર્ટી છે. જેને જેને ચૂંટણી લડવી હોય, જેને જેને પોતાના સમાજના હિતના કામ કરવા હોય, બૂચ મારવાના નહીં. હા, ઘણા પાછા નેતા આવે અને બૂચ મારી ન એવું નહીં ભાઈ. અને બીજું કે આમ આદમી પાર્ટીમાં આવવું સહેલું છે, આમ આદમી પાર્ટીમાં ખેસ કરવું સહેલું છે, પણ આમ આદમી પાર્ટીમાં ટકી રહેવું ને એ તો મર્દના ફાડિયા હોય ને એ ટકી શકે. તમે જો હમણાં જ્યારેથી હું જોડાયો તો મિત્રો 5.5-6 લાખ લોકો એક મહિનામાં મિસ કોલ મારીને મારી સાથે જોડાયા હતા. હું ટીવીમાં પ્રોગ્રામ કરતો હતો ત્યારે પણ સરકારને કહેતો હતો કે મારા ખેડૂતો, મારા શ્રમિકો, મારા મજૂરો, મારા ભાગીઓ કોઈ પણ સમાજ ના હોય, જ્યાં સુધી એનો વિકાસ નહીં કરો, ઈ મહિને લાખ રૂપિયો કમાતો નહીં થાય, ત્યાં સુધી ગુજરાત કે ભારત નંબર 1 બનવાનો નથી ભાઈ. સાચી વાત કરી હતી મિત્રો. મારું સપનું છે કે તમને દરેકને કોઈ પણ કચેરી સરકારીમાં જાઓ, તમારે સાહેબ કહેવાની જરૂર ન પડે. પીએસઆઈ ઉભો થઈને, મામલતદાર ઉભો થઈને, કલેક્ટર ઉભો થઈ અને મારી માતા બેન દીકરી ગરીબ વિધવા બેન હોય અને કલેક્ટર ઓફિસમાં ગઈ હોય અને જેમ મુખ્યમંત્રીને કલેક્ટર સલામ મારે ને એમ મારી વિધવા બેનને કલેક્ટર સલામ મારે ને સપનું લઈને આવ્યા છે. રાજનીતિ આવી કરવી છે મિત્રો. ખાલી એક વખત આમ આદમી પાર્ટીની સરકાર બનાવડાવો, એક વખત આમ આદમી પાર્ટીની સરકાર બનાવો મિત્રો. 75 વર્ષમાં વિકાસ નથી થયો, એવો વિકાસ કરીને ન આવું ને તો ઈશુદાન ગઢવીને સાહેબ ફાંસીએ લટકાવી દેજો. મારું સપનું છે મિત્રો, હું ગરીબોનો આંસુ જોઈ નથી શકતો ને. મારી સૌથી મોટી કમજોરી છે. મને કહ્યા કે ઈશુદાનભાઈ તમને શેનો શોખ છે? કપડાનો શોખ છે? મેં કીધું નથી ભાઈ. ફરવાનો શોખ? મેં કીધું નથી. ખાવા પીવાનો શોખ? મિત્રો ઘરે ક્યારે પૂછતો નથી જમવાનું શું છે, હું જી આવે ને જમી લઉં છું. સવારથી સાંજ સુધી મિત્રો એક જ ભગવાનને, માતાજીને પ્રાર્થના કરું છું કે મારા ગરીબો માટે હું કંઈક કરી શકું, મારા વંચિતો માટે હું કંઈક કરી શકું, મારા શ્રમિકો માટે કંઈક કરી શકું અને એને હાથ લાંબો ન કરવો પડે ને, આટલી શક્તિ મિત્રો મા ભગવતી પાસે હું માંગુ છું. આજે મારી માતા બેન દીકરીઓ અહીંયા બેઠી છે, એને ખિસ્સા ચેક કરો, 5000 રૂપિયા નહીં નીકળે. આ વાત સાચી છે? વાત સાચી છે મિત્રો. એવો સપનું લઈને આવ્યો છું. આમ આદમી પાર્ટીનો એક કાર્યકર્તા એવું સપનું લઈને આવ્યા છે. રૂપિયાની સરકાર પાસે કોઈ કમી નથી મિત્રો. માતા બેન દીકરીઓ, મને બધી ખબર છે, જયારે દીકરી ભલે કલેક્ટર હોય પણ માતાના ઘરે આવે ત્યારે ગરીબ માતા, વિધવા માતા ઈ કલેક્ટરને 10ની નોટ, 50ની નોટ કાઢી અને દીકરીને આપતી હોય છે. આપણો વ્યવહાર સાચું કે નહીં? જે દિવસે મારી માતા બેન દીકરીના ખિસ્સીમાં 50 રૂપિયા નથી હોતા ને તો બિચારી અંદરો અંદર મૂંઝાય છે અને એમણે ભગવાનને પ્રાર્થના કરી હશે કે હે માં, હે ભગવતી, હે કાળિયા ઠાકર, હવે એવી સરકાર આપ અને આ ભાજપીય કરતા પાર્ટીને કાઢ. એટલા માટે થઈને અમારા જેવા લોકો આવ્યા છે રાજનીતિમાં. અને ઈ માતા બેન દીકરીના ખિસ્સામાં દર મહિને સાહેબ થોડાક રૂપિયા આવી જાય તમારા ખાતામાં ટુ મેસેજ કરી તો મજા આવે કે ન આવે? પણ આ ભાજપી કરદા પાર્ટી કેવી નાલાયક છે એની વાત કરું.
બિહારની મહિલાઓને ચૂંટણી આવી એટલે ભાઈ શ્રી નરેન્દ્રભાઈ ત્યાં ગયા અને ત્યાં જઈને એવું કીધું કે મારી બહેનોના દુખડા જોઈ નથી શકતો. હા, અત્યાર સુધી વાંધો નતો, જેમ આપણી ગુજરાતની બહેનોને બનાવ્યો હોય ને મામું, એવી રીતે બિહારની બહેનો પાસે ગયા કે માતા બેન દીકરીઓ તમારો દુખડો જોઈ નથી શકતો, જેટલા 18 વર્ષથી ઉપરના છે એમના ખાતા આપી દો. અને મિત્રો, ખાતા બહેનો આપ્યા ને મહિને 10,000 રૂપિયા નાખી દીધા. બોલો, 10,000 રૂપિયા જમા કરી દીધા 75 લાખ બહેનોના ખાતામાં. તમારા ખાતામાં બહેનો આવ્યું જ કઈ? હા, તું જો આવ્યું છે? કશું નથી આવ્યું. આ એ જ કહું છું કે આ ભાજપીય કરદા પાર્ટીને ઓળખવાની જરૂર છે. આ ભાજપની નથી, આ અદાણીની પાર્ટી છે. અદાણી લૂંટવા આવ્યો છે અને અદાણી આખું ગુજરાત કબજે કરવા આવ્યો છે. આ બધા જ ભાજપના દલાલો છે, મંત્રીઓ ને બધા છે ને અદાણીના દલાલો છે. મિત્રો, એટલા માટે છેલ્લે એક જ વાત કહેવા આવ્યો છું, એક થજો, નેક થજો અને એક વ્યક્તિ 10 વ્યક્તિને જોડે, એવું મને આજે હાથ ઊંચો કરીને સંકલ્પ આપો. પછી એક નારા સાથે આપણે પૂરી કરીશું. એક વ્યક્તિ 10 વ્યક્તિને જોડશો, પાકો આખો પાક. પરિવર્તન લાવવું છે, હા, લાવવું છે. ભાજપ ડરાવશે તો એને ભગાડીશું. હા, ભાજપની પોલીસ ખોટા કેસ કરશે તો એની સામે લડીશું. હા. મિત્રો, ગમે તેટલું ડરાવે ધમકાવે, તમે બીતા નહીં. આ નકલી સાપ છે અને પાછળથી પીપુડી મારીને ફૂફાડો મારે એટલે આપણે એમ થાય અસલી સાપ છે. કરડવાની શક્તિ નથી ભાજપમાં. એક જ લક્ષ્ય રાખજો, આ વખતે આમ આદમી પાર્ટી ઝાડુ ઝાડુ ઝાડુ. હું ફરીથી એકવાર બધાને જોડાયા છે, ઉભા થાય. આ બધાને હું અભિનંદન લાખ લાખ આપું છું કે સામા પ્રવાહે. સાહેબ, ભાજપના નેતાઓ એટલા સ્વાર્થીલા છે, એની પાર્ટીમાં રહ્યો તો કૌભાંડ કરો, કાંઈ વાંધો નહીં. ગરીબોનો અનાજ ખાઈ જાઓ, કાંઈ વાંધો નહીં. તમે લૂંટો, કાંઈ વાંધો નહીં. પણ સામેની પાર્ટીમાં ગયા તો તમે પોલીસથી ડરાવશે, ધમકાવશે. આ બધાનો લાખ લાખ અભિનંદન આપું છું. મર્દના ફાડ્યા છે, આમની જનતાને મારે લાખ લાખ વંદન કરવા છે. આટલું મોટું જવાબદારી સાથે આજે અરજીભાઈ આપણી સાથે જોડાય છે. તમામ લોકોને હું અભિનંદન આપું છું અને છેલ્લે નારો બોલાવીશું, ભારત